हेलो फ्रेंड्स, वेलकम બેક ટુ માય ચેનલ। અને આજે આપણે આવી ગયા છે વડોદરા ખાતે આવેલા કલાભવન મેદાન પર, જ્યાં આવેલું છે ન્યૂ રાજસ્થાન કોટન ફેબ, જે દર વર્ષે શિયાળામાં આવે છે। તો આ વર્ષે પણ આવ્યું છે અને એમાં દર વર્ષે કંઈક ને કંઈક નવું નવું તમને જોવા મળે છે। તો આ વર્ષે પણ શું નવું છે તે આપણે જઈને જોઈશું। तो चलो જઈને જોઈએ। आपके यहाँ कौन से अचार मिलते हैं और उसके प्राइसेस क्या है, आप जरा बताओगे? जी हमारे यहाँ राजस्थान से आए हैं हम पे 50 वैरायटी मिलती हैं। ये अदरक का आएगा, मिक्स आम आएगा, करौंदे का आएगा, पंजाबी आम आएगा, नींबू आएगा, ये भी नींबू आता है, एक खटियाई आती है, एक करेले का अचार आएगा, एक टुकड़ी मिर्ची लाल आती है, गाजर का आएगा, ये मसाला मिर्ची है, फाड़ा मिर्ची है, अथाना मिर्ची है, नींबू मिर्ची है, चना मेथी है, भरमा मिर्ची है, आमले का अचार है, लहसुन चने का अचार है, ये बम्बू का आता है, इससे घुटने वगैरह में दर्द होता है वो सही होता है। ये रजवाड़ी है, ये कटहल का आएगा, फन्निस का बोलते हैं, ये रेगुलर आम आएगा, ये हल्दी वाला आम आएगा, ये मेथी वाला आम आएगा, ये पंजाबी आम आएगा, मेथी आम आएगा, लसौड़े का आएगा, हल्दी का आएगा, ये लहसुन तीखा आएगा, टेटी मसाला आएगा, टेटी रायता आएगा, ये पंजाबी लहसुन आएगा, ये रेगुलर लहसुन आएगा, ये पुदीना लहसुन की चटनी आती है, पूड़ी पराठा दाल फ्राई चपाती चावल कुछ भी खा लो आप। ये लाल मिर्ची की चटनी आती है अदरक लहसुन वाली, ये इमली का अचार आएगा, ये बम्बू बेर का आएगा, आंवला आएगा, मीठा आएगा, आम का छुंदा आएगा, गुड़ वाला चीनी वाला, ये मीठी तीखी मिर्ची आती है, पूड़ी पराठा कुछ भी खाओ। ये बेलपत्र का मुरब्बा आएगा, इससे आंखों की रोशनी, ब्लैक बाहर घर का झगड़ा एकदम शांत रहेगा आपका। ये चेरी है, इसका प्राइस सर 150 का 250 आएगा, सबका सेम रेट आता है जी। और ये कितने टाइम तक अच्छा रहेगा? 1 साल की डेट आती है, फ्रिज के बाहर रखोगे आप तो। हाँ 1 साल 12 महीने की गारंटी है। ये नींबू का आएगा सर, और ये मीठा आम आएगा, ये भी मीठा आम आएगा। ये सारी वैरायटी आती हैं सर, 1 साल की गारंटी आती है। 1 साल में 5 महीने के लिए आते हैं हम। सुबह 10 बजे से रात के 11 बजे तक खोलते हैं। हेलो फ्रेंड्स, घर वखरीनी कोईपण वस्तु तमने फक्त 20 રૂપિયામાં મળી જશે। તમે જોઈ શકો છો કે આ કુંડા છે એ પણ છે ફક્ત 20 રૂપિયામાં છે। જે પણ વસ્તુ તમે જુઓ છો ફક્ત 20 રૂપિયામાં તમને મળશે। આ બાસ્કેટ છે, આ નાવાના ટબ છે, પછી આ મમ્મીના હાથમાં જે ડીશ છે આ પણ ફક્ત 20 માં છે। એ પણ થોડી ડિઝાઇન વાળી છે, સરસ ડિઝાઇન છે, તમે જોઈ શકો છો। રોટલી મૂકવા માટે છે। એવી રીતે આ નાના બાઉલ પણ છે, આ મોટા બાઉલ છે, मतलब બાસ્કેટ છે। આ પણ ખૂબ જ સરસ એક બાસ્કેટ છે, શાકભાજી ધોવા માટે છે। એવી રીતે તમે જોઈ શકો છો ઘણી બધી આઇટમ્સ તમને અહીંયા જોવા મળી જશે। આ એક બીજું બાસ્કેટ છે। આ ટ્રાન્સપરન્ટ તમને અહીંયા બાઉલ જોવા મળી જશે, નાના અને મોટી સાઈઝમાં। આ નાના ટેબલ છે, નાના ટેબલ પણ છે, નાની ડોલ પણ છે, અને માટલા મૂકવા માટે આ સ્ટેન્ડ છે। તમે જોઈ શકો છો કે ફક્ત 20 રૂપિયામાં તમને અહીંયા કોઈ પણ વસ્તુ મળી રહેશે। તમે જોઈ શકો છો કે આ નાના ડબ્બા છે, જારીવાળા છે। નાના ડબ્બા છે, મોટા ડબ્બા છે, અલગ અલગ કલર સાઇઝમાં ડિઝાઇનમાં તમને અહીંયા જોવા મળી જશે। તમે જોઈ શકો છો ખૂબ જ સરસ ડિઝાઇન પણ છે, વ્હાઇટ કલરમાં, ટ્રાન્સપરન્ટ પણ છે। ખૂબ જ મોટું અહીંયા ફ્રેન્ડ્સ કલેક્શન તમે જોઈ શકો છો। ઘણી બધી આઇટમ તમને અહીંયા જોવા મળી જશે। तो फ्रेंड्स वीडियो थोड़ो मोटो बनी जैसे, कारण के दरेके दरेक वस्तु आपणे जोईशुं। तो आ नास्ता माटे छोकराओना जे सेट छे ए पण छे। आ गल्ला छे नाना छोकराओ माटे, आ बधा गल्ला ज छे। आ पण ताळावाळुं छे, पण गल्ला ज छे। आ नाना कप छे। नवी नवी वेरायटी तमने यहाँ जोवा मळी छे, नवी नवी आइटम्स तमने यहाँ जोवा मळी जशे। मगमां छे, कपमां छे, ग्लासमां छे, प्लास्टिकना ग्लास छे।
આ જે મસાલા માટેના જે સ્ટેન્ડ છે, મસાલાની ડબ્બે મૂકવા માટે તમે જોઈ શકો છો. તેમજ આ બાજુ તમે જોઈ શકો છો ડબ્બા છે, દોરાની રીલો મૂકવા માટે ફ્રેન્ડ્સ આ છે. આ પણ વેજીટેબલ્સ ધોવા માટે છે. આ બીજા ઘણા બધા ડબ્બાઓ છે, પ્લાસ્ટિકમાં છે, ટ્રાન્સપેરન્ટ છે. તમે જોઈ શકો છો ફ્રેન્ડ્સ, ઘણું મોટું કલેક્શન છે. ખૂબ ઘણી બધી વસ્તુઓ તમને અહીંયા જોવા મળી જશે. પાણી માટેના જગ પણ છે. આ હેંગર છે પ્લાસ્ટિકના, એક સાથે તમે 4 વસ્તુ મૂકી શકો એવા હેંગર છે. નાના છોકરાઓ માટેની જે વોટર બેગ છે એ ટ્રાન્સપેરન્ટ છે અને ઉપર એના પર કાર્ટૂન સરસ બનાવેલું છે ડિઝાઇનમાં, તમે જોઈ શકો છો. આ પ્લાસ્ટિકની પાણી માટેની બોટલ્સ છે. ઘણી બધી વેરાયટી તમને આ બોટલ્સમાં જોવા મળી જશે, તમે જોઈ શકો છો. તમે જોઈ શકો છો કલર્સની ડિઝાઇન અલગ અલગ છે. તો ફ્રેન્ડ્સ, આ છે તમને ફ્રીજમાં મૂકવા માટે. ફ્રીજની અંદર તમે મૂકી શકો મેટ એ છે. તો ફ્રેન્ડ, આ કાચ સાફ કરવા માટેનું એક ટૂલ તમને અહીંયા જોવા મળી જશે. તેમજ આ લીંબુના રસ, સંતરા, નારંગીના રસ કાઢવા માટે, તેમજ કરણી પણ મળી રહેશે. તો ફ્રેન્ડ્સ, આ બિલ, ગુલાલ ને કંકુ ને બધા મૂકવા માટે આ એક ડબ્બી છે નાની, તમને મળી જશે. આ બીજા મગ છે અહીંયા. આ નાની વાડકીઓ છે પ્લાસ્ટિકની, આ ચટણી કે સોસ કે કંઈ પણ બધું કાઢવા માટે છે. આ બીજું છે પ્લાસ્ટિકના ગ્લાસ પણ છે, નાના 3 ગ્લાસનો સેટ પણ છે. તેમજ આ ટ્રાન્સપરન્ટ ગ્લાસ પણ છે, તમે જોઈ શકો છો, અલગ અલગ કલર્સમાં છે. આ બીજા અહીંયા પણ છે ફ્રેન્ડ્સ. એવી રીતે આ રહ્યા બીજા કલર્સ. આ બીજા એક મોટા કપ પણ છે, સાઈડ હેન્ડલવાળા કપ. તો ફ્રેન્ડ્સ, આ સાઈડ હેન્ડલવાળા ગ્લાસ પણ તમને અહીંયા જોવા મળી જશે. ઘણી બધી વેરાયટી તમને ગ્લાસમાં જોવા મળશે. આ ચમચા છે તમને નાની મોટી સાઇઝમાં મળી જશે. અને આ છે માપ માટે તમને અહીંયા નાની મોટી સાઇઝના જે ટેબલ સ્પૂન માટે, જે બેકરી આઇટમ કે કોઈ પણ વસ્તુ બનાવવા માટે તમને અહીંયા સેટ મળી રહેશે પ્લાસ્ટિકનો. તમે જોઈ શકો છો, એમાં પણ વેરાયટી છે ડિઝાઇનના કલર્સમાં. આ પ્લાસ્ટિકની બોટલ્સ પણ છે. આ બરફના નાના ક્યુબ્સ માટે એકદમ નાની ટ્રે પણ તમને અહીંયા મળી રહેશે. એવી રીતે ઘણી બધી વેરાયટી છે, તમે જોઈ શકો છો, નાના મોટા. એવી રીતે તમને અહીંયા સ્પંજ પણ મળી રહેશે. આ બીજા પણ છે અને આ કૂચા પણ છે, મેટલના, પ્લાસ્ટિકના કૂચા પણ છે. અને વાસણ ધોવા માટેના પણ તમને આ સ્પંજ મળી રહેશે. અને આ તમે જોઈ શકો છો કે આ ડીશ પણ છે પ્લાસ્ટિકની. ઘણી બધી કલર્સ, ડિઝાઇન્સ અને સાઇઝમાં તમને જોવા મળી જશે. આ ચટણી માટે છે ફ્રેન્ડ્સ. આ નાના વાડકા પણ છે, તમે જોઈ શકો છો. આ લગભગ સેરામિકના છે અને આ કાચના છે. આ પ્લાસ્ટિકના છે, તમે જોઈ શકો છો. આ ડીશ અને આ બાજુ તમે જોઈ શકો છો કે કાચની બોટલ્સ પણ તમને અહીંયા જોવા મળી જશે. તમને અહીંયા વાસણો પણ જોવા મળી જશે. આ ડીશ છે, નાના વાડકા છે, મોટા વાડકા છે, નાની ડીશ છે, મોટી ડીશ છે, તમે જોઈ શકો છો. આ ચમચા છે, ઝારા છે, કડછી છે, તબેથા છે, ઘણું બધું જોવા તમને મળી જશે. તમને અહીંયા કાતર છે ને ભાતિયા પણ તમને અહીંયા જોવા મળી જશે ભાત કરવા માટેના. આ બીટર પણ છે, નાના મોટા ગ્લાસ છે.
અને આ તમને દીવી પણ જોવા મળશે સ્ટીલની નાની મોટી સાઇઝમાં. એવી રીતે તમને આ મોટી કડછી પણ જોવા મળી જશે. એવી રીતે નાના આ ગ્લાસ છે, લોટીઓ પણ છે. હા, અને આ બીજા નાના કપ છે, હેન્ડલવાળા કપ છે, તમે જોઈ શકો છો. આ ડબ્બા છે નાના, આ નાની ડબ્બીઓ છે, આ વાડકીઓ છે, નાના ગ્લાસ છે એકદમ. આ ચા પીવા માટેના પણ તમને અહીંયા ગ્લાસ હેન્ડલવાળા જોવા મળી જશે. અને આ તમે જોઈ શકો છો, આ કાચની વસ્તુઓ પણ તમને અહીંયા જોવા મળશે. ગ્લાસ ક્રોકરી, સાબુ માટેની સાબુદાની પણ છે. તમને અહીંયા દરેક સ્ટીલના વાસણો જોવા મળે છે. છીણી છે, બટાકાની વેવ કાતરી માટે છે, આ ચારણી છે, આ ગેસ લાઇટર છે, આ ચીપિયા છે ફ્રેન્ડ્સ, આ છીણી છે ફ્રેન્ડ્સ, આ છીણવા માટે. આ પણ ગેસના લાઇટર છે. આ છરી છે, આ પેલું છોડા કાઢવા માટે આ પિલર છે. પછી આ છે પ્લાસ્ટિકના પૂજા માટેના સેટ છે. હળદર અને કંકુ મૂકવા માટેના નાના બાજટ છે, તમે જોઈ શકો છો. એવી રીતે આ છરી પણ છે અહીંયા. આ નાના બ્રશ છે ફ્રેન્ડ્સ, તમે જોઈ શકો છો. આ માખણ લગાવવા માટે સિલિકોનના જે બ્રશ છે એ છે, અને સાફ કરવા માટે પણ તમને બીજા બ્રશ અહીંયા જોવા મળી જશે. આ ગયણી છે નાની, સિંગલ જે ગયણી આવે છે હાથા વગરની, અને હાથાવાળી પણ તમને અહીંયા જોવા મળી જશે. ઘણી બધી ફ્રેન્ડ્સ અહીંયા તમને વેરાયટી જોવા મળી છે. તમે જોઈ શકો છો લાકડાના વેલણ પણ છે, આ બ્રશ છે, આ નાના બાળકોના રમકડા છે, આ મોટી ગયણી છે, આ નાની ગયણી છે, ટ્રાન્સપરન્ટ છે. તેમજ આ કપડાં સુકાવવા માટેના જે પીનો છે. તેમજ આ તમે અહીંયા હૂક પણ તમને અહીંયા જોવા મળી છે દિવાલ પર લગાવવા માટે. એવી રીતે તમે જોઈ શકો છો ઘણી બધી વેરાયટી છે. અલગ પ્રકારના બીજા તમને અહીંયા દિવાલ પર લગાવવાના હૂક મળી જશે. આ બીજા એક કેસરી કલરના પણ તમને અહીંયા હૂક મળી જશે. જોવા આ તમને આ બોટલ સાફ કરવા માટે વસ્તુ મળી જશે. તમને અહીંયા દોરી પણ મળશે પ્લાસ્ટિકની ફ્રેન્ડ્સ. બ્રશ છે, આ માખણને ચીઝ અમને જો છીણવું હોય એના માટે આ છે. એવી રીતે ઘણી બધી વેરાયટીઝ તમને અહીંયા જોવા મળી જશે. કાંસકા છે, હારીસો છે, આ હાર્પિક જેવું તમને અહીંયા લિક્વિડ મળી રહેશે બાથરૂમને ટોયલેટ સાફ કરવા માટે. આ પણ ફિનાઇલ છે, અને આ વોશિંગ પાવડર પણ તમને અહીંયા મળી રહેશે. પ્લાસ્ટિકના ડબ્બા છે. સાબુ તમને અહીંયા મળે છે કપડાં ધોવાના. તમે આ બધા બાસ્કેટ પણ છે ફ્રેન્ડ્સ. એવી રીતે ઘણી બધી વસ્તુઓ છે. આ તમે મરચા કટર પણ તમને અહીંયા મળે છે. મરચા છે, ચોળી છે, કંઈ પણ તમે એમાં કાપી શકો છો. અને આ નાની જે બરણી છે એ 30 રૂપિયાની છે. તમે અથાણું છે, તેલ છે, કોઈ પણ પાવડર છે, જીરું પાવડર છે, મરી પાવડર છે, મીઠું છે, કંઈ પણ કાઢી શકો છો. અને આ કેટલા છે? આ 30 રૂપિયાનો એક પીસ છે. હા, આખી લાઈન 30 રૂપિયાની છે ફ્રેન્ડ્સ. આ કાચની બધી વસ્તુ છે. આ ફૂલદાની છે, તમે જોઈ શકો છો, ખૂબ સુંદર છે ડિઝાઇનમાં. એવી રીતે તમને આ કાચની ઘણી બધી વેરાયટી જોવા મળી જશે. આ કાચના કપ છે, ખૂબ જ સરસ ડિઝાઇનમાં છે. સિંગલ તમને 30માં મળશે. એવી રીતે આ મોટા મગ છે, તમે જોઈ શકો છો. બીજા કાચના કપ પણ તમને અહીંયા મળી જશે, અલગ અલગ કલર ડિઝાઇનમાં. શાઇનિંગ વાળા પણ છે, અને મેટ ફિનિશમાં પણ તમને અહીંયા જોવા મળી જશે. એવી રીતે આ તમે ડિઝાઇન પણ અલગ અલગ જોવા મળી જશે. ખૂબ જ સરસ કલર્સમાં, ડિઝાઇનમાં અને શેપમાં તમને અહીંયા જોવા મળે. મગ છે, કપ છે, રકાબી છે, ખૂબ જ સરસ છે. આ 80 રૂપિયાનો લગભગ સેટ છે ફ્રેન્ડ્સ, એના પર લખેલું છે. આ એકદમ નાના કપ પણ તમને અહીંયા મળી રહેશે, એ પણ 80 રૂપિયામાં છે. ફ્રેન્ડ્સ મમ્મીના હાથમાં જે બરણી છે 40 રૂપિયાની છે ફક્ત, અને એમાં તમને શેપમાં અલગ અલગ મળી રહેશે. એક ચોરસ છે અને એક ગોળ છે. એવી રીતે આ થોડી લાંબી છે, મોટી છે. અને એવી રીતે આ બીજી તમને અહીંયા 30 રૂપિયાની
તમને આ બોટલ મળી રહેશે. હા તો ફ્રેન્ડ્સ તમને અહીંયા 10 રૂપિયાની પ્લાસ્ટિકની બેગ અલગથી લેવી પડશે. તો ઘરેથી તમારે લઈને આવવી પડશે. તો ફ્રેન્ડ્સ આ છે શોભા હેન્ડીક્રાફ્ટ કરીને અહીંયા એક શોપ છે, તમે જોઈ શકો છો, પ્રવીણ અગરબત્તી. તમને ત્યાં બધી જ જાતનું પૂજાપાનો સામાન બધું મળી રહેશે, દરેક વસ્તુ મળી છે. તમે જોઈ શકો છો ભગવાનના વાઘાથી લઈ અને પૂજાપાની દરેકે દરેક સામગ્રી તમને અહીંયા મળી રહેશે. અને સામે તમે જોઈ શકો છો રુદ્રાક્ષના ફોટા પણ છે, એટલે તમને અહીંયા રુદ્રાક્ષ પણ મળી રહેશે. તો તમારે જાતે આવીને જોઈ લેવું પડશે ફ્રેન્ડ્સ, કારણ કે વિડીયો પછી ખૂબ લાંબો થઈ જશે. ઘણી બધી વસ્તુઓ તમને અહીંયા પૂજાપાની મળી રહેશે. આર્ટિફિશિયલ ફ્લાવર્સના તમને હાર મળશે, અગરબત્તી મળશે, આ રુદ્રાક્ષની માળાઓ મળશે, તુલસીની માળા મળશે, ઘણું બધું ફ્રેન્ડ્સ તમને અહીંયા મળી રહેશે. આ દિવેટ પણ મળી રહેશે રૂની, આ અગરબત્તી જે સ્ટિક છે એ પણ મળી રહેશે. એવી રીતે તમને ધૂપદાની પણ મળી રહેશે. તો ફ્રેન્ડ્સ તમને અહીંયા ઘણી બધી બુક્સ પણ જોવા મળી જશે. 150 રૂપિયાથી માંડીને 200 રૂપિયામાં તમને અહીંયા મળી રહેશે. ઘણી બધી બુક્સ છે, તમે જોઈ શકો છો. ₹50 પણ ફ્રેન્ડ્સ તમને અહીંયા બુક્સ મળી રહેશે. સ્ટોરીથી લઈને મોટાઓ માટે દરેક માટે તમને અહીંયા બુક્સ મળી રહેશે. તો ફ્રેન્ડ્સ આ છે તમને 100 રૂપિયામાં 2 તમને આ મળી રહેશે. એવી રીતે તમે જોઈ શકો છો આ ઘણા બધા આર્ટિફિશિયલ ફ્લાવરના તમને અહીંયા કુંડા જોવા મળી જશે. તમને અહીંયા પગ લૂછણિયા એટલે કે ડોરમેટથી લઈ અને ગાલીચા જોવા મળી હશે, અલગ અલગ વેરાયટીમાં, અલગ અલગ મટીરિયલ્સમાં તમે જોઈ શકો છો. નાની સાઇઝ છે, મોટી સાઇઝ છે. આ ગાલીચા તમે જોઈ શકો છો, ચટાઈ જે છે એને કહેવાય છે. તમે જોઈ શકો છો ખૂબ જ મોટી સાઇઝમાં પણ તમને મળી રહેશે. તો ફ્રેન્ડ્સ તમને અહીંયા સ્કૂલ બેગ અને ટ્રાવેલ બેગ મળી રહેશે. તમે જોઈ શકો છો, કોઈ પણ લો તમે ફક્ત 300માં તમને અહીંયા મળી રહેશે. અહીંયા ફિક્સ રેટ છે, 300 રૂપિયામાં તમને કોઈ પણ બેગ મળી રહેશે. અને તમે જોઈ શકો છો પર્સ પણ છે, સ્કૂલ બેગ્સ પણ છે અને લેડીઝ પર્સ પણ છે. તમે જોઈ શકો છો લેડીઝ બેગ પણ છે, પાર્ટી વેર છે. એવી રીતે તમે જોઈ શકો છો સ્કૂલ માટે પણ તમને અહીંયા બેગ જોવા મળી જશે. તમે અંદર જોઈ શકો છો કે આ તમે પર્સ પણ છે. કોઈ પણ લો 300 રૂપિયા છે ને, પર્સ લો કે બેગ લો. તો ફ્રેન્ડ્સ તમે અહીંયા જોઈ શકો છો સરસ ખૂબ જ સારું કલેક્શન છે, ઘણી બધી વેરાયટી છે, અલગ અલગ કલર ડિઝાઇનમાં તમને અહીંયા બેગ્સ જોવા મળી જશે. આ નાની સાઇઝમાં પણ તમને અહીંયા પર્સ છે અને પાકીટ છે, 100 વાળા 200 વાળા પણ તમને અહીંયા મળી રહેશે. આ એક શોપ છે, તેમાં તમને ડબલ બેડશીટ સિંગલના 400 અને 2 પીસમાં તમને 700માં મળી રહેશે. તમને અહીંયા રજોઈ પણ મળી રહેશે, સિંગલ બેડ અને ડબલ બેડની ચાદર છે, કુશન કવર છે અને આ ગામઠી ટાઈપની તમને ચાદરો પણ મળી રહેશે. તમે જોઈ શકો છો આ. તો ફ્રેન્ડ્સ આ સિંગલ બેડમાં તમને આ ધાબળો મળશે 350માં મળશે. તો 200 રૂપિયાની ફ્રેન્ડ્સ આ તમને ચાદર મળશે. તો ફ્રેન્ડ્સ આ તમને મમ્મી જે બતાવી રહી છે એ 200ની ચાદર તમને સિંગલ બેડની મળી રહેશે, ગામઠી ટાઈપમાં મળશે. તમે જોઈ શકો છો ખૂબ જ સરસ ડિઝાઇન્સ અને કલર્સ છે. બસ બસ Thanks for watching. Don't forget to like, comment and share. Please subscribe my channel and press bell icon for new notification of my videos. Thank you.